તો જો અશોકભાઈ ઘેવરિયાની વાડી આવી ગયા છીએ આપણે. એની બાજરી ઊભી છે અહીંયા. અને જો સામે ઓલા પર કાળું ટપકું બતાવે, કાળો દાયજો પડી ગયેલો કપાસમાં. અહીંયા વીજળી પીડી એમ કે અશોકભાઈ. જોવાના અમે આજ શું કહેવાય રાફડાની ધૂળ લેવા આવેલા છીએ માતાજીનો કળશ થાપવા માટે. તો હવે અમે રાફડાની ધૂળ લેવા જાઉં માતાજીનું નામ લઈને. અને આ અશોકભાઈની વાડી છે, એવી વાડી જોઈ શકો છો તમે, સરસ મજાની. અમારા નાનું શેઠના એ બધા આટા મારા છે આમ. હાલો હવે જઈ કઈ જગ્યાએ રાફડા દેવ છે. રાફડા દેવની ધૂળ લઈ આવીએ એમની બધા. માતાજીનો કળશ થાપવાનો હોય એટલે. અને જોવા નાના નાના આંબા ઊભા અહીંયા. અને મસ્તીની બાજરી ઊભી છે અહીંયા, સરસ મજાની દેશી બાજરી. બધા આંબા ને ઘીહોડા ને ભીંડો ને બીંડો ને બધું છે. જોવો વાડીએ જોવો ફર્સ્ટ ક્લાસ સિંગ ઊભી છે. ને હવે આપણે 15 દી પછી ઓળા ખાવા આવવાના થાય છે. બાફીને પછી ઓળા બનાવવા છે. અને પછી તેથી આપણે વિડીયો બનાવશું, આવશું તેથી. જોવો મસ્તીની સિંગ ઊભી છે. અને આ બીજી સાઈડમાં નવા આંબા નાના નાના છે. એ 2-3 વર્ષમાં થઈ જશે કદાચ. પવનનું ડાળું ભાંગી ગયું. પવન લાગે કે નહીં? અહીંયા રાફડા દેવ છે. હવે રાફડા દેવ આવી ગયા છે, જોઈ શકો છો તમે. અહીંયા હવે માટી લેશું અમે રાફડાની. નાનું શેઠ પકડો તો હવે થોડોક એક રૂપિયો મેકીએ ને એવું બધું કરીએ. ચોખા મેકશું, કંકુ મેકશું. હવે ભરવી કેમ ત્યાં મેકવું? ચોખ્ખું સારું છે. હવે રાફડા દેવ હવે કંકુના તિલક કરશું, પછી ચોખલિયા વધાવશું રાફડા દેવને. તો એનું પૂજન કરીને એની માટી લઈ તો આપણા કળ સારા થાય એમ કે બધા. હવે રૂપિયો અહીંયા દક્ષિણા મૂકી દેવું કા નાનું શેઠ. અને હવે અહીંયા આપણે માટી લેવાની શરૂઆત કરીશું. જોઈ શકો છો રાફડા દેવનું પૂજન થઈ ગયું છે. ને હવે આપણે આયલી માટી લેવાની શરૂઆત કરીશું કળા થાપવા માટે. અને તમે બધા ન લાવ્યા હોય તો લઈ આવજો, જે લોકો મઢે કળા થાપતા હોય એ, બરાબર. અને આપણા વિડીયોમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી ગયો. તો જો ચેનલમાં વિડીયો આપણો ઉપડી જાય તો કાંક વાપરણ આવતું થઈ જાય, થોડી ઘણી શું કહેવાય આમ જિંદગી બની જાય એમ, બરાબર. તો જેમ બને એમ આપણી ચેનલમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરો જેમ બને એમ. તો કાંક પૈસા આવતા થાય તો કાંક ગાડી બાડી લઈએ કે મજા આવે તો, સમજ્યા? તો ગાડી શીખી જઈએ. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને જેમ બને એમ શેર વધારે કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાઇક ન કરો તો વાંધો નહીં, તમ તારે મનમાં મોજ આવે તો લાઇક કરી દેજો, બરાબર.